બોટાદ કેએમ દોશી ખાનગી શાળાના આચાર્ય પર છેડતીનો આરોપ લાગ્યો। આચાર્ય દિનેશ ભુવા સામે વિદ્યાર્થીનીઓએ પોલીસમાં ફરિયાદ કરી। ધોરણ 10ની વિદ્યાર્થીની કાતર લેવા ઓફિસમાં ગઈ હતી। આચાર્યએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે। 3 વિદ્યાર્થીનીઓના વાલીઓ શાળાએ ગયા ત્યારે જાતીય અપમાન કરવામાં આવ્યું। બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભુવાની પોક્સો હેઠળ અટકાયત કરી। છેડતી, જાતીય અપમાન અને પોક્સો કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે। કડકમાં કડક સજા કરવા વાલીઓએ માંગ કરી છે। બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભુવાની અટકાયત કરી છે। તેની સામે પોક્સો તેમજ જાતીય અપમાન અને છેડતી સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે। 3 વિદ્યાર્થીનીઓના વાલીઓ જ્યારે શાળાએ ગયા હતા તે સમયે તેમનું જાતીય અપમાન પણ કરવામાં આવ્યું। વિદ્યાર્થીનીનો આરોપ છે કે જે કાતર લેવા માટે ઓફિસમાં ગઈ ત્યારે આચાર્યએ તેની સાથે શારીરિક અડપલા કર્યા। શાળા એટલે કે વિદ્યા મંદિરમાં પણ જ્યારે બાળકીઓ સુરક્ષિત નથી તો સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ શિક્ષક અને આચાર્યના દેશમાં આવા નરાધમો કરી શું રહ્યા છે। બોટાદની કેએમ દોશી ખાનગી શાળાના આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યો છે। એ જ શાળાની વિદ્યાર્થીનીને છેડતીનો આરોપ લાગ્યો છે આચાર્ય સામે, જેને લઈને પોક્સો અંતર્ગત તેની સામે કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે અને તેની અટકાયત કરવામાં આવી છે। આચાર્ય દિનેશ ભુવાએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે। જ્યારે વાલીઓ પણ આ અંગે રજૂઆત કરવા પહોંચ્યા તો વાલીઓને જાતીય અપમાન કરવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે। તમે શું લેવા અંદર આવ્યા, મને શું થયું એ મને જાણ કરો। પછી મેં કીધું આવી રીતના સાહેબ અવારનવાર થાય છે છોકરીઓ સાથે, કે ના હું આવું કરતો જ નથી કે ભુવા સર કે। અને પછી 15 છોકરીઓ એટલે મેં 181માં ફોન કર્યો મહિલા હેલ્પલાઇનમાં અને ત્યાં મહિલા પોલીસ આવી, લેડીઝ અને બધી છોકરીઓને બોલાવી। 10મા ધોરણ, 11મા ધોરણ, 12મા ધોરણ બધાની પૂછપરછ કરતાં 15થી 20 છોકરીએ એમ કીધું કે આ ભુવા સરે અમને અવારનવાર અમારો હાથ પકડે અને આવી રીતના આમ ઘણું ગેરવર્તન અમારી યારે કરે છે, પણ અમે નથી કહી શકતા, જેથી કરીને અમને બીક છે કે અમને નપાસ કરશે, અમને વાલીઓને ખબર પડશે તો અમને આવી રીતના આમ સંસારમાં અથવા અમે કોઈ મોઢું દેખાડવા લાયક નહીં રહેવી। ડિલેટ મારી દીધો હતો, કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના, એટલે એને પૂરી કાર્યવાહી કરીને કે મને આમાં ખબર નથી પડતી, એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે તેની પાસે ડેટા ડિલેટ કેવી રીતે થાય એની પાસે, અને કોઈ જાતના પુરાવા આપ્યા નહીં। અને એ રીતનું એને કર્યું। અરે 15 છોકરીઓના બયાન લીધું, 3 ટીચરો છે એના કોઈના નામ નથી દેવાના થતા અમારે, એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ આવું થાય નહીં। એટલે 15 છોકરીઓ, એક છોકરી મારી એક ઊભી થઈ કે ભાઈ આ રીતનું આમ છે પપ્પા, એટલે અમે એક અવાજ ઉઠાય એટલે 15 છોકરીઓ અમારી હારે છે।